મહિલાએ લિફ્ટ આપીને વૃદ્ધ વિધવાના ₹1 લાખના દાગીના લૂંટી લીધા. દીકરાના ત્યાં જમવા માટે જતા હતા. હું તમારા પુત્રને ઓળખું કહીને વાહન ઉપર બેસાડ્યા. રસ્તામાં ઉતારી મહિલા રફુ ચક્કર. બહેરામપુરામાં રહેતા વૃદ્ધ વિધવા મહિલા પોતાના દીકરાના ત્યાં નિયમિત જમવા માટે જતા હતા. મહિના પહેલા એક અજાણી મહિલાએ વૃદ્ધાને ક્યાં જવું છે, હું તમારા દીકરાને ઓળખું કહીને પોતાના વાહન ઉપર બેસાડ્યા હતા. બાદમાં તમારા દાગીના પડી જશે કહીને દાગીના ઉતરાવી લીધા હતા, જેથી વૃદ્ધાએ સાડીના છેડે દાગીના બાંધ્યા હતા. રસ્તામાં એક્ટિવા ચાલક મહિલાએ વૃદ્ધાની નજર ચૂકવીને ₹1.8 લાખના દાગીના લૂંટીને અને વૃદ્ધાને કાંકરિયા પાસે રસ્તામાં ઉતારીને નાસી ગઈ હતી. કાગડાપીઠ પોલીસે મહિલા સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. કાંકરિયા પાસે એક્ટિવા ચાલક અજાણી મહિલા રસ્તામાં દાગીના ઉતરાવ્યા. વૃદ્ધાએ સાડીના છેડે બાંધ્યા હતા. રસ્તામાં ઉતારી મહિલા રફુ ચક્કર. બહેરામપુરામાં રહેતા આધેડ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના 85 વર્ષના વૃદ્ધ માતા ગીતા મંદિર રોડ ઉપર રહે છે, જેમાં વૃદ્ધા તેના પુત્રના ઘરે જમવા અને આરામ કરવા રોજ જતા હતા. તારીખ 7 નવેમ્બરે સવારે વૃદ્ધા પુત્રના ઘરે જવા છીપા કબ્રસ્તાન પાસે રિક્ષાની રાહ જોઈને ઊભા હતા. આ સમયે એક્ટિવા ઉપર એક અજાણી મહિલા આવી અને બા તમારે ક્યાં જવું છે, જેથી વૃદ્ધાએ પુત્રના ઘરે જવું છે એમ કહેતા મહિલાએ તમારા પુત્રને ઓળખું છું કહીને ચાલો ઉતારી દઉં કહીને એક્ટિવા ઉપર બેસાડીને મહિલાએ તમારા દાગીના પડી જશે કહીને દાગીના ઉતરાવી લીધા હતા અને રસ્તામાં મહિલાએ વૃદ્ધાની નજર ચૂકવીને ₹1.8 લાખના દાગીના લૂંટી લીધા હતા અને કાંકરિયા વિસ્તારમાં રસ્તામાં ઉતારીને એક્ટિવા ચાલક મહિલા ફરાર થઈ ગઈ હતી. જોકે વૃદ્ધાએ ઉતર્યા બાદ દાગીના શોધ્યા પરંતુ મળી આવ્યા ન હતા. કાગડાપીઠ પોલીસે મહિલા સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. TV18 ન્યૂઝ, અમદાવાદ.